વિકાસના નામે ગુજરાતમાં વિનાશની વરવી તસવીર સામે આવે છે. એક તરફ દેશ સ્વચ્છ ભારત અને પર્યાવરણ સુરક્ષાના મોટા દાવા કરી રહ્યો છે. સરકારી મંચો પરથી ગ્રીન એનર્જી અને ક્લીન સિટીના ડંકા વગાડવામાં આવે છે, પરંતુ આ દાવાઓ પાછળની વાસ્તવિકતા કેટલી ભયાનક હોઈ શકે તેનું જીવતું જાગતું ઉદાહરણ બાલાસિનોરમાંથી સામે આવ્યું છે, જ્યાં લોકો અત્યારે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. કલ્પના કરો કે એવા ગામમાં તમે રહી રહ્યા છો જ્યાં શ્વાસ લેવો પણ એક સજા સમાન બની જાય, જ્યાં પાણી ઝેરી હોય, ત્યાં હવા કેમિકલથી ગંધાયેલી હોય. અને હવે આ જ બાબતનો ભાંડો આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ ફોડ્યો છે. વાત કંઈક એવી છે કે બાલાસિનોરની સીમમાં એક ખાનગી કંપની વિકાસના નામે જે કાળી કમાણી કરીને ખેલ કરી રહી છે, તેનો ભોગ સામાન્ય નાગરિકો વેઠી રહ્યા છે. સ્વાસ્થ્ય અને પર્યાવરણનો શિકાર કરવામાં આવી રહ્યો છે અને સ્થાનિક ગ્રામ્યજનોનો આક્રોશ એ વાતનો પુરાવો છે કે ત્યાંની સ્થિતિ કેટલી ગંભીર છે. ખેતરો ઉજ્જડ બની ગયા છે, ભૂગર્ભ જળ દૂષિત થઈ રહ્યા છે અને બાળકો ત્યાં વડીલો ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે. સવાલ એ થાય છે કે શું પર્યાવરણના કાયદા માત્ર કાગળ પર જ? કંપનીના ગંદા પાણીનો નિકાલ, એ ઝેરી ઉત્સર્જન શું કોઈને નજર પડતું નથી? કે પછી આ સમગ્ર ખેલ કોઈની નજર હેઠળ ચાલી રહ્યો છે? સૌ પહેલા આ મામલે યુવરાજસિંહ જાડેજાએ શું કહ્યું છે, એકવાર એ સાંભળી લઈએ. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. યુવરાજસિંહ જાડેજા અત્યારે બાલાસિનોરના જમિયતપુરા ખાતે અહીંના જે સ્થાનિકો છે, એ સ્થાનિકો લગભગ 2 કિલોમીટર દૂરથી પોતાનું પાણી પીવાનું લઈને આવે છે. અને આ તંત્ર વાતો કરે છે કે અમે શુદ્ધ પાણી આપીએ છીએ, શુદ્ધ હવા આપીએ છીએ, સ્વચ્છ ભારતની વાત કરે છે. પણ એ સ્વચ્છ ભારત ખાલી બેનરોમાં છે, સ્વચ્છ ગુજરાત ખાલી બેનરોમાં છે. આજે ગામડાનો સામાન્ય વર્ગ એ પીડાઈને પીસાઈ રહ્યો છે. અને આ પીડાઈને પીસે એટલા માટે રહ્યો છે કારણ કે અહીંના લોકોને પીવાનું પાણી મળતું નથી. આ કૂવો છે, જરાક નજીક આવજો એટલે કૂવો દેખાડી આપણે. આ જે કૂવો છે એ કૂવામાં ક્યાંક ને ક્યાંક જે પાણી આવે છે, કૂવાના પાણી, આપણે જેને ભૂગર્ભ જળ કહીએ છીએ, આ કૂવાના પાણી હવે રાતા લાલ થઈ ગયા છે. પાછળ રાખજો, જરાક તમને દેખાડું. આ કૂવાનું પાણી છે, ક્યાંક ને ક્યાંક આખું જે છે એ લાલ થઈ ગયું. જરાક નજીકથી જોવો એટલે તમને ખબર પડે. હવે પાંચપુરાના એ ગ્રામજનોને ગંભીર ચામડીના રોગ થઈ ચૂક્યા છે. અને એ ચામડીના જે રોગ છે, દાદા આવો તમે, દાદા તમે આ જુઓ, આ ચામડીના રોગ થઈ ગયા છે. કદાચ આપણે એને ખરજવું કહી શકીએ. હવે મટે એવી પરિસ્થિતિમાં જ નથી. અહીંયા રાખજો બાપુ. આ ખરજવા થઈ ગયા છે. અને આ ખરજવા હવે ક્યાંક ને ક્યાંક હવે જીવ ન લે તો સારું. કારણ કે તંત્ર એ મૂંગું થઈ ગયું છે, તંત્ર બહેરું થઈ ગયું છે, તંત્ર આંધળું પણ થઈ ગયું છે. આ તંત્ર એ સમજી જ નથી શકતી આ ગ્રામજનોની પીડા. આ કૂવાના પાણી સુધી આટલા ગંભીર, કમસે કમ કદાચ અહીંથી 1 કિલોમીટર દૂર એ કંપની છે. અને એ કંપની જ્યારે 1 કિલોમીટર દૂર છે તો 1 કિલોમીટર દૂર રહેલી કંપનીના પાણીના વેસ્ટ જે કહેવાય એ જ્યારે જમીનમાં ઉતારે છે, અને જમીનમાં આ ભૂગર્ભ જળ વગેરે બગડી રહ્યા છે અને ટ્રીટ કર્યા વગર ઉતારે છે. ખરેખર જે પણ વેસ્ટ હોય, હેઝાર્ડ હોય, એને ખરેખર ટ્રીટ કરવાનો હોય. કચરોને ટ્રીટ કરી અને પછી એમાંથી જે કેમિકલ હોય, કદાચ એની બીજી કોઈ ધાતુમાં કે બીજી કોઈ જગ્યાએ ઉપયોગમાં લઈ શકે તો એને એ કરવાનું, પણ એ નથી કરતા. જેને યોગ્ય રીતે નિકાલ પણ નથી થતો, કચરાનો પણ યોગ્ય નિકાલ નથી થતો. તેને કારણે આજે ગંભીર રોગ જે છે આખા બાલાસિનોરની અંદર આ જોવા જઈએ તો લગભગ 29 ગામડાઓ જે છે પ્રભાવિત છે. અહીંયા આ વિસ્તારોની અંદર ખેતીઓ થાય છે. અહીંયા કહી શકાય કે અનાજ ઉગે છે, ઘઉં ઉગે છે, બાજરો ઉગે છે. અને આ બાજરો આપણે આખા ગુજરાતમાં જઈ રહ્યો છે. હવે જ્યારે તમે કદાચ આ કેમિકલ યુક્ત પાણીનો જે બાજરો ખાવ તો તમારી શું હાલત થવાની, તમારે સમજવાની જરૂર છે. અને ક્યાંક ને ક્યાંક આ જે ગ્રામજનો છે, પીડિતો છે, એમની સાથે ચર્ચા કરીએ, કારણ કે શું પીડા અનુભવી રહ્યા છે. નજીક આવીને કહેજો બેનો, અહીંયા શું તકલીફ શું પડી રહી છે? પાણી તમારું પીવાનું છે, એ પીવાનું પાણીનું શું કરો તમે? કઈ રીતે એડજસ્ટ કરો છો? પાણી ક્યાંથી લાવો? કેટલું થાય? 1 કિલોમીટર દૂધથી લાવીએ. પીવાનું નાવાનું બધું ત્યાંથી લાવો? સાહેબ લઈએ, આ પાણી ના લઈએ તો આશી રાત વલવું પડે, આશી રાત કરવું પડે શરીરને. વાતું ખંજવાળા આપ જોઈ શકો છો કેવી પીડા થાય છે. પછી
અને તમે કોઈ તંત્રને વાત કરી, નગરપાલિકાને કોઈને વાત કરી, મહાનગરપાલિકાને અથવા એના જે અધિકારીઓ જીપીસીબી ને વાત કરી, શું કે છે એ લોકો અધિકારીઓ? રજૂઆત કરી સાહેબ, બધે વાત કરી, બધા જોઈ સાહેબ હું વાત કરું, કોઈ હો કરવા તો રાજી નહીં. પેલી તાલુકા વાળી બેન તે દન કીધી મારા છોકરા મોટા કાકે ઘેર નાખી તો તાર ઘેર જમીન તો ઘેર નાખીને ઘેર ગામમાં પાણી નહીં આવે તો એને હું કેવું કહો કાલે આવીને 5 મિનિટ અને આવતી રહીશ પાછી વર્તી જોઈને અહીંના જે અધિકારીઓ છે, અધિકારીઓ સાંભળવા માટે તૈયાર નથી. કેમ સાંભળવા માટે તૈયાર નથી? કારણ કે અહીંના જે નેતાઓ જે છે, અહીંના જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે, એને ક્યાંક ને ક્યાંક મલાઈનો કટકો, મલાઈનો હિસ્સો એના સુધી પહોંચતો હોય તો જ એ લોકો બોલવા તૈયાર નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે, જે નેતાઓ છે, એ નેતાઓના મોઢા ઉપર પૈસાની પટ્ટી એ બંધાઈ જાય છે. કારણ કે આ કચરામાંથી કાળી કમાણી થાય છે અને આ કચરામાંથી જે કાળી કમાણી થાય છે, કાળી કમાણીના માધ્યમથી જે ઓલા કહી શકાય ને કે ગાંધારી હતી તેને પટ્ટી બાંધી દેવામાં આવી હતી, એમ ક્યાંક ને ક્યાંક એના અધિકારીઓને આખે પટ્ટી બાંધી દીધી છે. જેને આ કદાચ આ ગરીબ કહી શકાય કે જે દીકરા દીકરીઓ છે, વડીલો છે, એનું દુઃખ દેખાતું નથી અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક આજે પીડા એ અનુભવી રહ્યા છે. એટલે આવા તો કદાચ કેટલાક દાખલા દેવા, આ એક વિસ્તાર નહીં, આજુબાજુના 29 ગામડા એવા છે જે પ્રભાવિત થયા છે અને આ ઝેરી કેમિકલ યુક્ત પાણી પી રહ્યા છે, ઝેરી કેમિકલ યુક્ત પાણીથી નાહી રહ્યા છે. આજે ચામડીના રોગ થઈ રહ્યા છે, અંદરના રોગ તો દેખાવાના નથી. ક્યાંક ને ક્યાંક કોકને કેન્સર થવાની છે, કોકને પેટની બીમારી થવાની છે, અન્ય બીમારીઓ થવાની છે તો દેખાવાની નથી. એટલે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવું જોઈએ. આ જે કંપનીઓને અત્યારે કદાચ કહી શકાય કે મોટા મોટા પેટ બની ગયા છે એને બંધ કરાવવી જોઈએ, અથવા તો કદાચ એવી કોઈ જગ્યાએ કદાચ કોઈ રહેણાંક ન હોય એવી જગ્યાએ તમે કંપની નાખો. અહીંયા તો રહેણાંક છે, અહીંયા બધા સામાન્ય લોકો રહી રહ્યા છે. એટલે કહેવાય ને કે ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માપ. અહીંના જ એવી વાત છે, તમે ગરીબો છે એટલે તમે મારી નાખવાના અને જે અમીરો છે એના પેટ ભરવાના. એમ તમે ક્યાંક ને ક્યાંક અત્યારે જે માલે તુજાર વ્યક્તિઓ છે, જે કંપનીઓ વાળા છે, એને તમે અત્યારે પ્રેમથી બધાને રાખો છો. તમને જે અત્યારે અન્ન પૂરું પાડે છે, જે ખેડૂત છે, આ બધી જ જગ્યાએ ખેતી લાયક જમીનો છે, જે ખેતી કરે છે, જે ક્યાંક ને ક્યાંક ખેત મજૂરી કરે છે, એ લોકોને તમે ક્યાંય સાચવતા નથી અને એ લોકોનું જરા પણ કહી શકાય કે એની જે સુવિધાઓ છે પૂરી પડે એના માટે તકેદારી રાખતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે આજે અધિકારીઓ જીપીસીબીના છે, સીપીસીબીના છે, એન્વાયરમેન્ટના છે કે પર્યાવરણના અધિકારીઓ છે, એ બધા જ અધિકારીઓ છે ને અહીંયાથી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના રૂપિયાને મળતા હોય ને તો જ એ લોકો કામ ન કરે. બાકી તો કામ કરે, રૂપિયા ખાઈ ખાઈને બધા વયા ગયા અને અહીંના જે નેતાઓ છે કંપનીના રૂપિયા ખાઈ ખાઈને ડરાઈ ગયા એટલે કોઈ રસ્તો ના કરી સાહેબ. દાદા ક્યાં ગયા? દાદા તમારા હાથ ક્યાં ગયા? મણી કાકા, મણી કાકા છે, મણી કાકા અમને ફરિયાદ કરતા હતા કે હું ખાલી 1 કિલોમીટર ચાલું ને તો મને હાફ ચડી જાય. માણસ દોડતા નથી, ખાલી ચાલે ત્યાં હાફ ચડી જાય છે. અહીંયા ચામડીના ગંભીર ગંભીર રોગ થઈ ગયા છે. 5 વર્ષથી તો દવા ચાલુ પણ તો જીવ ને તો મરી ગયો હતા. દવા ઉપર જીવતા થઈ ગયા છે. કઈ રીતે કરવાનું? અને દવા વગર જીવી શકે એમ નથી. કીધું તમે કઈ કહેવા માંગો છો? જી હા, બાલાસિનોરના અત્યારે અમે જમનેતપુરા એરિયામાં અત્યારે જે ઊભા છે એનો તમામ જે આ લાલ પાણી દૂષિત ભૂગર્ભ જળમાંથી આવી રહ્યો છે તે અહીંયા મેમોરિયા એન્વાયર પ્રાઇવેટ જે કંપની છે એ કંપનીમાં ગુજરાતભરમાંથી જે ઝેરી કચરો અને ઝેરી કેમિકલ લાવીને અહીંયા ઠલવવામાં આવે છે, જે ડમ્પિંગ સાઇટ ઊભી કરવામાં આવી છે. એ ડમ્પિંગ સાઇટનું પાણી જે ભૂગર્ભમાં ઉતરી અહીંયાના આજુબાજુના તમામ 28 થી 29 જે ગામો છે તે તમામને ગામોને અહીંયા અસર કરે છે. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગામોમાં તમામ બોર કૂવા છે, તમામ જગ્યાએ અત્યારે લાલ પાણી અને દૂષિત પાણી જ આવી રહ્યું છે, જે પીવા લાયક પણ નથી, ઘરમાં ઉપયોગ કરવા લાયક નથી, જે પાણીથી ખેતી પણ ન કરી શકાય, જેના પાણીથી જમીનમાં જે પણ કંઈ વાવો એ સારું પકવતું નથી. શાકભાજી હોય, ઘઉં, બાજરો કે મકાઈ કંઈ પણ હોય એનાથી દૂષિત પાણીથી કંઈ સારું થતું નથી. એટલે સ્થાનિકોનો અને આજુબાજુના 29 ગામોના તમામ પ્રજાનો અને સ્થાનિકોનો એક જ અવાજ છે કે જલ્દીથી જલ્દી આ કંપની અહીંયાથી બંધ કરવામાં આવે, ક્યાં તો અહીંયાથી ક્યાંક શિફ્ટ કરવામાં આવે, એવો જ તમામ ગામજનોનો અને નાગરિકોનો અવાજ છે. આવનારા સમયમાં નાગરિકો અહીંયા વધુ આંદોલન ઉગ્ર થાય એ બાબતે પણ રજૂઆત કરવાના છે. અમે સાથે યુવરાજસિંહ છે, યુવરાજસિંહ પણ આવનારા સમયમાં આની જીપીસીબી હોય કે સીપીસીબી હોય ત્યાં રજૂઆત કરી અને સ્થાનિક પ્રશ્નોનું નિવારણ લાવીએ એવી કંઈક રજૂઆત કરીશું. જોવા જઈએ તો આપણે બધા
બંધારણની બહુ મોટી મોટી વાતો કરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ. ટેક્સના માધ્યમથી આપણે એવું કહીએ છીએ કે આ સરકાર અમને શુદ્ધ પાણી આપે, આ સરકાર અમને શુદ્ધ હવા, ખાલી રહેવા માટે એક શુદ્ધ હવા આપે. અમે બીજું કઈ માંગતા નથી એની પાસેથી. અને છતાંય આજે આ પરિસ્થિતિ છે. બંધારણની અંદર આપણને પહેલા તો રાઇટ ટુ લાઈફ, જીવન જીવવાનો અધિકાર છે, પણ આ જીવન જીવવાનો અધિકાર છીનવી રહ્યા છે. આ કંપનીઓના પાપે ભોગવવાનું અમારે થઈ રહ્યું છે. આ ગ્રામજનોને, જમિયતપુરા ગ્રામજનોને થઈ રહ્યું. આ કંપનીઓનું પાપ છે, આ કંપનીઓનું કેમિકલ છે. આ કંપનીઓના પાપે ક્યાંક ને ક્યાંક સામાન્ય ગ્રામજનો છે મરી રહ્યા છે. જે આપણો મૂળભૂત અધિકાર જેને બંધારણમાં આપવામાં આવ્યો છે, જીવન જીવવાનો અધિકાર, આ જીવન જીવવાનો અધિકાર છીનવાઈ રહ્યો છે. લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ મારવો હોય તો પૂરેપૂરા મારી નાખો ને, આવા હાથકચરા હું કેમ મારો છો? ત્યારે અમે ગામજનોની પીડા સાંભળીએ તો દુઃખ અમને થાય છે. અને આવીને બિચારા બહેનો અમને કે આના કરતા તો મરી જાય તો સારું. પણ વિચાર કરો કયો હદે એ લોકો આવી ગયા છે. એટલે મહેરબાની કરી આ સરકાર આંધળી હોય, બેરી હોય કે બોબડી હોય, જે હોય તે, પણ મહેરબાની કરીને આ લોકો જે અત્યારે ખરેખર પીડાઈ રહ્યા છે, તમે તમારી જે તિજોરીઓ ભરી રહ્યા છો એ તિજોરી આ કંપનીઓ પાસેથી ભરી રહ્યા છો. આ કંપનીઓ જે ચલાવી રહ્યા છે એ તમને કદાચ આપતા હશે કટકીનો હિસ્સો, પણ આ બિચારા કશું કઈ આપી નથી શકતા, ખેત મજૂરી કરે છે. તમારા ઘર સુધી જે અનાજ પહોંચે ને એ અનાજ પહોંચાડવાનું કામ આ કરે છે. હવે તો એવું કહેવામાં આવે છે કે ભાઈ હવે ખેતી થાય છે, ના ના નહીં થતી. હવે નહીં થતી ને, પાણીથી કઈ રીતે રહે? પાણીને લીધે નહીં થતી આમાં તો. આ કાહલો નાશે ને ઢોરો ખાય એ જ સાહેબ, બીજું આ ઢોરા ખાય, હવે ઢોરા ખાઈને દૂધ આપે એટલે દૂધની અંદર આ કેમિકલ આવવાનું કે નહીં આવવાનું? અને આ કેમિકલ આવે એટલે વિચારજો શું થાય. આ કેમિકલ તમારા દૂધની અંદર આવે એટલે તમારા બાળકને પણ કેન્સર જેવી ગંભીર બીમારીઓ થાય, તમારા બાળકના પણ ઓર્ગન ફેલિયર જેને આપણે કહીએ ને એ ઓર્ગન ફેલ થઈ જાય. અને આ દૂષિત પાણીના હિસાબે. એટલે સરકાર સાંભળતી હોય તો ખરેખર આનું નિરાકરણ લાવે, નહીંતર આવનાર દિવસોની અંદર આંદોલન માટે તૈયાર રહે. આ આંદોલન એ બાલાસિનોરમાં નહીં પરંતુ ગાંધીનગરની જીપીસીબી કચેરી બહાર જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત. વર્તમાન સરપંચ અને માજી સરપંચ બંને છે. આ ગામની ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું છે, આ ગામના જે લોકો છે અને આજુબાજુના 29 ગામના જે લોકો છે એ કઈ પીડામાંથી ગુજરી રહ્યા છે ને આપણે સ્થાનિકોને પૂછીએ ને તો જ ખબર પડે. આપણી સાથે સરપંચશ્રી છે. સરપંચશ્રી, તમે જ કહો કે આ વિસ્તારની ખરેખર વાસ્તવિક હાલત શું છે? હવે અહીંયા આ જે એસએસ નામની કંપનીની જ્યારથી સ્થાપના થઈ ત્યારબાદ અહીંયા વેસ્ટ ઝેરી કેમિકલ કચરો ઠાલવવામાં આવ્યો. છેલ્લા 3 વર્ષથી આ પરિસ્થિતિ અહીંયા વિસ્તારની એવી થઈ છે કે આજુબાજુના કુવા અને તળાવોના પાણી બિલકુલ લાલ થયા છે, કેમિકલ યુક્ત થયા છે, જે આપ જોઈ રહ્યા છો. અહીંયાનો વિસ્તાર બધો જે ભૂગર્ભ કેમિકલ થયું ને હવામાં આની અસર એટલી બધી જોવા મળે છે કે આપણે જો કદાચ લાંબો સમય અહીંયા ઉભા રહીને વાત કરતા હોય તો ગળામાં દુખવાની પણ સમસ્યા થાય. રોગના જોવા જઈએ તો અહીંયા કેન્સરના દર્દીઓની સંખ્યા અતિશય વધી ગઈ છે. બીજું કે ચામડીના રોગોની સંખ્યા, શ્વાસની તકલીફો, આ સમસ્યાઓ વધી ગઈ છે. અને અવારનવાર આવેદનપત્રો અને રજૂઆતો, વિરોધ પ્રદર્શનો, લગભગ હજારો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. ગ્રામસભાઓનો કાયદેસર બહિષ્કાર કરીને સરકારને જાણ કરવામાં આવી કે અમારે કોઈ પણ જાતનો વિકાસ જોઈતો નથી, આ જો વિનાશ હોય તો એને બંધ કરો, ત્યારબાદ જ વિકાસની વાતો કરજો. પણ અત્યાર સુધી સરકારે કશું સાંભળ્યું નથી. અને આપ જેવા ઘણા બધા આગેવાનો અહીંયા આવે છે પણ નેતાઓની સંખ્યા લગભગ નહીવત જોવા મળે છે, જે અહીંની પરિસ્થિતિને સાંભળવા તૈયાર નથી. આવી બધી સમસ્યાઓનો સામનો કરીને હું એક પાણો નાખું છું અંદર એટલે તમને એમાં ખબર પડશે કે કઈ રીતે કેમિકલ અહીંયા જે છે એટલે તમે જોજો જરાક. આખું લાલ પાણી થાય છે. એટલે આ પરિસ્થિતિ છે. આપણે અહીંયા જે ગામમાં ઊભા છીએ આ લોકો આ પાણી પી રહ્યા છે. હવે કહેવાય ને કે ભાઈ રહેમ રહે જે વાત કરવામાં આવે છે, આ કંપનીના માલિકો એવું કે છે કે ભાઈ અમે તમને પાણીના ટેન્કર પ્રોવાઈડ કરી દઈશું. એટલે ભાઈ તમે કેટલોક સમય ટેન્કર પ્રોવાઈડ કરશો અને શેના માટે કરશો? અત્યારે નાવામાં યાદ પાણી આવે છે, પીવામાં યાદ પાણી આવે છે, અને તમે એમ કહેતો હોય કે ટેન્કર પ્રોવાઈડ કરશું તો આજીવન તો તમે કઈ ટેન્કર નથી આપી શકો ને. અને શું અમારી આખી જિંદગી અમારી ટેન્કર ઉપર જ રહેવાનું? અમારે જે કુદરતનું પાણી મળે છે, જે જમીનના ભોંયમાં જાય છે, એ પાણીમાંથી અમારે પાક પકવવાનો છે. એ પાક અમે ક્યાંક ને ક્યાંક વેચીએ છીએ તો ક્યાંક ને ક્યાંક અમે પણ ઝેરના ભાગીદાર બની રહ્યા છીએ. એટલે અહીંના સ્થાનિકો છે ને એની ના પાડી રહ્યા છે કે ભાઈ અમારે ટેન્કર નથી તો અમારે નિકાલ જોઈએ છે આ કેમિકલ યુક્ત પાણીનો. અને આ કેમિકલ યુક્ત પાણીનો ખરેખર નિકાલ કરવામાં આવે. જે ઝેરી
જેટલી પણ ગુજરાતની કંપનીઓ છે જે ઝેરી કેમિકલમાં પેદા થાય છે એને ટ્રીટ કરવા માટે યોગ્ય એના કહી શકાય કે ક્રાઇટેરિયા છે, એના નોર્મ્સ છે, એના નિયમ છે. એ નિયમ પ્રમાણે ખરેખર પાણી ટ્રીટ થવું જોઈએ, પણ એ પાણી ટ્રીટ થતું નથી. અને જે આ પાણી છે એ પાણી જમીન ઉપર વહેતું મૂકી દેવામાં આવે છે અને જમીનના ભૂગર્ભ જળની અંદર આ પાણી જતું રહ્યું છે અને ભૂગર્ભ જળ દૂષિત થઈ ચૂક્યા છે. એવા આ જ વિસ્તારના લગભગ 28 કે 29 ગામ એવા છે કે જેના ભૂગર્ભ જળની અંદર આ લાલ પાણી આવી રહ્યું છે. આને તમે પેટ્રોલ તરીકે જુઓ કે કદાચ અન્ય રીતે જુઓ તો આ આખું લાલ પાણી જે છે અને આ પાણી જ બધા લોકો પી રહ્યા છે. કઈ રીતે માણસો પાણી પીવે? એટલે ગુજરાત સરકાર આની ઉપર ધ્યાન આપે, ગુજરાતનું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આની ઉપર ધ્યાન આપે, એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ આની ઉપર ધ્યાન આપે અને જે CPCB છે કેન્દ્રીય કંટ્રોલ પોલ્યુશન બોર્ડ એ પણ આની ઉપર ધ્યાન આપે. હિતુભા તમે કંઈક કહો. લાસ્ટ 2024માં 2/5/2024માં ફ્રાન્સ સાહેબે બંધ ઓર્ડર આપ્યો. ત્યારબાદ હાઈકોર્ટ એને કંઈક એસએસ મોરિયાના માલિકે નીરવ દેસાઈ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને પછી આ કંપની ચાલુ કરવામાં આવી છે. અમે વારંવાર રજૂઆતો કરીએ, આંદોલન કરી, ધરણા કર્યા તો પણ આ સરકાર કેમ સાંભળવા માંગતી? અમને એવું કરો કે તમે અહીંની પબ્લિક જે છે તેઓને મરવા માટે પરમિશન આપી દે. અમારી એ માગણી છે, નહીં તો આ ડમ્પિંગ સાઇટ બંધ કરો. બંનેમાંથી એક માગણીમાં અમારે સ્વીકાર. તમે વિચારો, માણસ મરવા માટેની પરમિશન માંગી રહ્યા છે, એને આત્મદાહ કરવો છે અથવા તો કદાચ એને પોતાનું જીવન ટૂંકાવવું છે. આ કંટાળી ગયા છે કેમિકલ યુક્ત પાણીથી અને અહીંયા આ તો બોલી શકે છે. હવે બિચારા જે મૂંગા જે આપણા પશુઓ છે એ તો બોલી નથી શકતા. એ આપણા અહીંના કદાચ કહી શકે શ્વાન હોય, આપણા ઢોર ઢાકર હોય, એ ઢોર ઢાકર તો બોલી નથી શકતા અને તો મૂંગા મોઢે પાણી પીવે છે અને મરી રહ્યા છે. આપણું અહીંયા જે જોવા જઈએ તો ભૂગર્ભ જળ તો દૂષિત થયું છે, જમીન ઉપર જે છે ને એ પણ આપણે ક્યાંક ને ક્યાંક આ કેમિકલ યુક્ત પાણી પીને અત્યારે દૂષિત કરી રહ્યા છીએ. એટલે મહેરબાની કરીને આનું નિરાકરણ લાવવામાં આવે. હું થોડી જ વારમાં તમને અહીંના બાજુના વિસ્તારોની અંદર જેટલી જગ્યાએ જે કુવાઓ આપણે જે ભૂગર્ભ જળો છે એ જે દૂષિત થયા છે, સિંચાઈના પાણીઓ જે દૂષિત થયા છે એ પણ હું તમને થોડી વારમાં બતાડી રહ્યો છું. જય હિન્દ, જય ભારત. ગામ લોકોનું કહેવું છે કે તેઓ અનેકવાર ફરિયાદ કરી ચૂક્યા છે, અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ પરિણામ શૂન્ય છે. સ્થિતિ એવી છે કે નિર્દોષ નાગરિકો પોતાના જ ઘરોમાં અત્યારે નરક જેવી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. એક તરફ સરકાર પર્યાવરણ સુરક્ષાના ગીતો ગાઈ રહી છે, એક પેડ માં કે નામ વાવવામાં આવી રહ્યું છે, પરંતુ બીજી તરફ આ કંપની પર્યાવરણનું સત્યાનાશ કરી રહી છે. આ બેધારી નીતિનો ભોગ કોણ બનશે? ત્યાંના સ્થાનિક લોકો બનશે. ક્યાં સુધી લોકો આ ઝેરી શ્વાસ લઈને જીવતા રહેશે? કોઈ આ ગામની સમસ્યા નથી, પરંતુ આ માનવીય સંકટ છે. જો સમયસર પગલાં નહીં લેવામાં આવે તો આ વિસ્તાર અનેકવાર વર્ષોમાં રહેવા લાયક પણ નહીં રહે. અમે સરકાર અને સંબંધિત સત્તાધીશોને પૂછવા માંગીએ છીએ કે શું આ કંપનીનો ખુલ્લો પડવાનો આપી દેવામાં આવ્યો છે કે પછી તંત્રની આંખમાં કઈ એવી પટ્ટી બાંધવામાં આવી છે કે જેમાં આ પ્રદૂષણનો કાળો ધુમાડો નથી જોવામાં આવતો. હવે આખા મામલે જોવાનું એ રહેશે કે હવે જ્યારે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા આખો ભાંડો ફોડવામાં આવ્યો છે એ બાદ તંત્ર જાગે છે કે નહીં? તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.